ગોંડલથી સમાચાર છે કે જ્યાં જમીન કૌભાંડ હતું એને લઈને કોંગ્રેસે આરોપ લગાવ્યા છે। ગોંડલના જમીન કૌભાંડ અંગે કોંગ્રેસે આરોપ લગાવ્યા, સરપંચ અધિકારીઓની સંડોવણી હોવાનો દાવો કર્યો। ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાનો આરોપ, સરપંચ સભ્યો અને ટીડીઓની પણ સંડોવણી હોવાનો આરોપ ઝાલાએ લગાવ્યો છે। હર્ષદસિંહ ઝાલાએ અધિકારીઓ લાંચ લેતા હોવાનો પણ આરોપ લગાવ્યો, સાથે જ માત્ર તલાટીને જ બલીનો બકરો બનાવાયો હોવાનું નિવેદન આપ્યું। સાથે કહ્યું કે મોટા મગરમચ્છોને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જમીન કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરવામાં આવી છે। કારણ કે ફક્ત એક તલાટીને બલીનો બકરો બનાવી અને જે મોટા મગરમચ્છો છે એને બચાવવાની તૈયારી ચાલતી હોય એવું અત્યારે લાગી રહ્યું છે। અને કલેક્ટર સાહેબની આજની બાઇટમાં પણ એવું જોવા મળ્યું કે તલાટી મંત્રી જવાબદાર, પરંતુ એ શક્ય નથી કે એક તલાટી મંત્રી એવડું મોટું કૌભાંડ કરી શકે। અને તમે વિચાર તો કરો કે કૌભાંડ તો કર્યું, પણ અધિકારીઓને પર ચોરસ મીટરે 300 રૂપિયા એક્સ્ટ્રા લાંચ આપી, એ સાબિત કરવા માટે કે આ સાચું છે। એટલે પ્રજાના માનસમાં એવું છે કે જો અધિકારી લાંચ લે તો કાર્ય સાચું કહેવાય, બાકી જો લાંચ ન લે તો એવું અત્યારે અધિકારી કોઈ હોય એવું શક્ય નથી। તો મારી કલેક્ટર સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને નમ્ર વિનંતી છે કે આમાં જે સાચા ગુનેગારો છે તેને પકડો, અને જે સામાન્ય લોકો છે જેને આ પ્લોટ લીધા છે અને પૈસા ભર્યા છે તેમના પૈસા પાછા મળી જાય એવી કંઈક વ્યવસ્થા કરો। અને આવા ગુનેગારોમાં એક દાખલો બેસાડો કે બીજી વાર કોઈ ભોળી પ્રજાને આવી રીતે કોઈ લૂંટે નહીં।